સમાચારો ખેડાથી જ્યાં રઢુ પીએસસી સેન્ટરમાં જીવડા નીકળતા એક્શનમાં આવ્યું છે તંત્ર। વિડીયો વાયરલ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। શંકાસ્પદ બેચેની તમામ દવાઓ પાછી ખેંચવા માટે આદેશ કરવામાં આવ્યો છે। તમામ સરકારી કેન્દ્રોમાંથી દવા પરત ખેંચવા આદેશ કરાયા છે। રઢુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકોને આપવામાં આવતી દવામાં જીવડા ફરતા હોવાનો વિડીયો 2 દિવસ પહેલા વાયરલ થયો હતો। આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ તથા નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ત્વરિત તપાસ હાથ ધરવામાં આવી। तपास दरमियान शंकास्पद बैचनी तमाम दवाओं सरकारी केन्द्रों तात्कालिक असरथी परत खेंचवानो आदेश आपवामां आव्यो तथा ते बैचनी दवाने तमाम सरकारी केन्द्रमांथी परत मंगावी वधु तपास हाथ धराई। रढु प्राथमिक आरोग्य केन्द्રમાં એક બાળ દર્દીને જે દવાઓ આપવામાં આવી હતી તે દવાઓમાંથી જીવડા નીકળ્યાનો વિડીયો તે વાલી દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો। સત્ય હકીકત શું છે આપણી સાથે તાલુકા આરોગ્ય અધિકારી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સર, આપનો પરિચય? હું ડૉક્ટર એમ.એસ. પકવાણ, તાલુકા હેલ્થ ઓફિસર ઇન્ચાર્જ છું, ખેડા। સર, જે રઢુ ગામની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઘટના બની છે કે દવાની અંદર જીવડા છે, એ દવાનું નામ શું છે? કેટલા વર્ષના બાળકોના કયા રોગની અંદર આ દવા આપવામાં આવે છે? એ સિટિકજેન નામની દવા છે, એન્ટીબાયોટિક છે અને એ જીવડા મારવા માટે દવા આપવામાં આવે છે કે પેટમાં ઇન્ફેક્શન માટે કોઈ બીજા માટે વપરાય છે। એ 5 વર્ષના બાળક સુધી આપી શકાય છે। જે દવા આપવામાં આવી, વાલીએ વિડીયો વાયરલ કર્યો કે દવાની અંદર જીવડા નીકળ્યા છે, તમારા દ્વારા શું તપાસ થઈ? અમે એ જે દવાની દર્દીએ વિડીયો વાયરલ કર્યો એની તપાસ કરતા અમારી પાસે જે કંઈ સ્ટોક છે એને હાલ પૂરતો સ્થગિત કરી વપરાશ બંધ કરવામાં આવ્યો છે।